ભૂકંપ આ નામ સાંભળતા જ આપણે બધા જ લોકો ડરી જતા હોય છે, કારણ કે ભૂકંપ એક એવી વસ્તુ છે, એક એવી ભયાનક કુદરતી ઘટના છે કે જેને જ કારણે અત્યાર સુધી કેટલાય લોકોના જીવ જતા રહ્યા છે. એમાં પણ આપણે કચ્છનો જે ભૂકંપ છે એ આજે પણ યાદ છે. જ્યારે પણ 26મી જાન્યુઆરી આવે છે ત્યારે આપણે ભૂકંપને યાદ કરીએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે અત્યારે જે સિચ્યુએશન આવીને ઊભી છે એ ખૂબ ભયંકર બની ગઈ છે? કારણ કે એક સર્વે જાહેર કરવામાં આવ્યું છે અને ભારત સરકાર દ્વારા જે સર્વે બહાર પાડવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આપણા દેશનો 61% જે ભાગ છે એ ભૂકંપથી પ્રભાવિત તો છે, પરંતુ આગળના સમયમાં અમુક જગ્યા ઉપર ભયંકર ભૂકંપ આવી શકે છે. એની અંદર કચ્છ પણ સામેલ છે. ત્યારે શું છે આખી માહિતી જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. વૈજ્ઞાનિકોએ હમણાં સિસ્મિક મેપ એટલે કે જે જગ્યા ઉપર ભૂકંપ આવી શકે છે એવો એક મેપ તૈયાર કર્યો છે, જેને સામાન્ય રીતે સિસ્મિક મેપ કહેવામાં આવતો હોય છે. પરંતુ આની અંદર જ ભારતના કેટલાક એવા રાજ્યો છે કે જેને ખતરામાં મૂકવામાં આવ્યા છે, જેમાં જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને પૂર્વોત્તરના રાજ્યો સામેલ છે. આ આખો વિસ્તાર ભયજનક 5મા ઝોનમાં મૂકવામાં આવ્યો છે. મને જણાવી દઉં કે 1, 2, 3, 4 અને 5 આવી રીતના ઝોન તૈયાર કરવામાં આવતા હોય છે. એની અંદર જે 5મો ઝોન હોય છે એ ખૂબ જ ભયંકર માનવામાં આવતો હોય છે. એની અંદર આ બધા જ પ્રદેશોનો સમાવેશ થાય છે. પહેલા હિમાલયના કેટલાક વિસ્તારો ચોથા ઝોનમાં હતા, પણ હવે સમગ્ર પટ્ટો સૌથી જોખમી પટ્ટામાં આવે છે. વૈજ્ઞાનિકોનું એવું ખાસ કહેવું છે કે જમ્મુ કાશ્મીરની આસપાસ જે પ્લેટો છે એ પ્લેટો સતત ઉત્તરની તરફ આગળ ધસી રહી છે અને કેટલી 5 સેન્ટીમીટર સુધી આગળ ધસી રહી છે. એનો મતલબ એમ થયો કે આગળના સમયમાં જમ્મુ કાશ્મીરની આસપાસના વિસ્તારોમાં ભૂકંપ આવી શકે છે. આવું હું નહીં, પરંતુ વૈજ્ઞાનિકો કહી રહ્યા છે. હવે વાત કરી લઈએ આપણે કચ્છ અને સૌરાષ્ટ્રની. જો કચ્છની ખાસ કરીને વાત કરીએ તો કચ્છને ફરીથી એકવાર ઝોન 5માં એટલે કે સૌથી ભયંકરમાં મૂકવામાં આવ્યો છે. મહત્વની વાત તો એ છે કે આ એવી જગ્યા છે કે જે જગ્યા ઉપર 2001માં ભૂકંપ આવ્યો હતો. મહત્વની વાત તો એ છે કે અહીં સતત ભૂકંપના આંચકા તો આવતા રહેતા હોય છે, પરંતુ ભયંકર ભૂકંપના આંચકા છેલ્લે 2001માં આવ્યા હતા. અને જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રને ખાસ કરીને 3જા ઝોનમાં રાખવામાં આવે છે, એટલે કે સામાન્યથી થોડું વધારે ચિંતાજનક. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્ર સિવાયના બાકીના ગુજરાતના વિસ્તારો ચોથા ઝોનમાં છે, જ્યાં મધ્યમથી ઊંચા જોખમની પણ શક્યતાઓ છે. આ બધું જ થઈ રહ્યું છે. એની અંદર આપણે બધાને ખબર છે કે કુદરતી વસ્તુઓ છે, આને આપણે રોકી નથી શકવાના, પરંતુ આનાથી બચી તો શકાય છે ને. વૈજ્ઞાનિકોનું ખાસ કહેવું છે કે આપણી જૂની શાળાઓ, કોલેજો, હોસ્પિટલો કે જાહેર ઇમારતો કેટલી મજબૂત છે તેની તાત્કાલિક તપાસ થવી જ જોઈએ. જો જરૂર પડે તો તેની મજબૂતી બનાવી. બીજું, હવે નવી ઇમારતોના બાંધકામમાં ભૂકંપ પ્રતિરોધક માપદંડોનું સખતપણે પાલન કરવું પડે છે. અને ત્રીજું, નદી કિનારે પોચી નરમ જમીન અને બહુમાળી ઇમારતો બનાવવાનું ટાળવું જોઈએ, કારણ કે ભૂકંપ આવે ત્યારે આવી જગ્યાઓ પર સૌથી વધુ નુકસાન થતું હોય છે. ત્યારે ચોક્કસથી એક વસ્તુ તો બાકી છે કે આગળના સમયમાં જ્યારે ભૂકંપ આવશે ત્યારે એનાથી ઘણું બધું નુકસાન થઈ શકે છે, પરંતુ હા, ચોક્કસથી આપણે જો એનું ધ્યાન રાખીએ તો આગળના સમયમાં આપણે બચી પણ શકીએ છીએ. આ બધી જ વસ્તુ હું કહી રહ્યો છું, પરંતુ એક વસ્તુ એ પણ બાકી છે કે કચ્છ અને આની સાથે જમ્મુ કાશ્મીરના વિસ્તારને ભલે ભયંકર ઝોનમાં રાખવામાં આવે, પરંતુ અત્યારે કોઈ એવી આગાહી કરવામાં નથી આવી કે આગળના સમયમાં આ જગ્યા ઉપર ભૂકંપ આવી શકે છે. ન પણ આવે, પરંતુ આ માત્ર વૈજ્ઞાનિકો દ્વારા જાહેર કરવામાં આવેલો એક મેપ છે. ત્યારે હવે સમય છે વિદાયનો. હેલો, નમસ્કાર, વેલકમ બેક ફોક્સ ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. હવે આગળના સમયમાં ડેલી ડોઝ ઉપર હું તમને કદાચ નહીં દેખાઉં, આગળના સમયમાં વીટીવી અને ડેલી ડોઝમાં તમને કોઈ બીજા એન્કર પણ જોવા મળશે. આની સાથે આગળના સમયમાં એ તમને માહિતી પ્રદાન કરતા રહેશે. ત્યારે મારી સાથેનો સમય તમને કેવો લાગ્યો અને આની સાથે તમને અનુભવ કેવો રહ્યો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.